નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા નનસીકુઈના મેદાન ખાતે ગત રોજ સાંજે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ટેન્કર મારફતે 6000 લીટરથી વધુ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો। એક તરફ ગરમીની મોસમમાં નગરપાલિકા વિસ્તારના નાગરિકોને પીવાનું પાણી કાપ મૂકી અને ઓછી માત્રામાં આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા નનસીકુઈના મેદાનમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા 2 જેટલા ટેન્કરો મારફતે 6000 લીટરથી વધુ પાણી છાંટી દેવામાં આવ્યું હતું। ત્યારે ગરમીની મોસમમાં એક તરફ શહેરીજનો પાણી માટે બુમરાણ મચાવે છે, ત્યારે બીજી તરફ પાલિકાનો આ અંધેર વહીવટ પણ સામે આવ્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે આ પાણી કયા કારણોસર છાંટવામાં આવી રહ્યું છે। નવસારી પાલિકા દ્વારા શહેરીજનો પાસેથી પાણી વેરો વસૂલ કરવામાં આવે છે, તેમ છતાં નળમાંથી આવતું પાણી દૂષિત અને ગંદુ આવે છે। ત્યારે પાલિકા તંત્ર શહેરીજનોને મીઠું પાણી ક્યારે આપશે તે વિષય લોકોમાં ચર્ચાઈ રહ્યો છે। ત્યારે નનસીકુઈના મેદાનમાં છાંટવામાં આવેલા પાણી વિશે સાંજે વહીવટી શાખા તરફથી જણાવવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને લઈને પાણી છાંટવામાં આવ્યું છે। આ મેદાનમાં 2024ની ચૂંટણીના દ્રશ્યો કંડારવામાં આવ્યા છે અને વોટની નિશાની બાબતે પણ એક દ્રશ્ય કંડારવામાં આવશે અને સાંજના સમયે ફ્લેશ લાઇટથી 2024ની ચૂંટણીમાં જે મતદાર મત આપે છે તેની આંગળી પર જે નિશાન કરવામાં આવે છે તેના દ્રશ્યો બનાવવા માટે મેદાન પર પાણી છાંટવામાં આવ્યું છે, જેથી ભેજવાળી માટીમાં ચૂનાનો ઉપયોગ કરી અને સારી રીતે દેખાઈ શકે તેવા દ્રશ્યો બનાવી શકાય। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।